અમદાવાદના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સત્યમનગરમાં ગત મોડી રાત્રે સિલિન્ડર બ્લાસ્ટની જે ઘટના બની છે તેના દ્રશ્યો ભયાવહ દ્રશ્યો વહેલી સવારે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો આ એ જ મકાન છે કે જ્યાં નીચેની તરફ પરિવારની દુકાન આવેલી છે કે જ્યાં મેરેજ બ્યુરો ઉપરાંત જે હેલ્થ કેરની જે પ્રોડક્ટ છે તેનો પણ તેઓ ધંધો કરતા હતા અને ઉપર સહપરિવાર રહેતા હતા, પરંતુ લગભગ 9 થી 9:30 વાગ્યાની વચ્ચે એકાએક જ ઘરમાં મૂકેલા સિલિન્ડરમાં ગેસ લીકેજ થયો અને તે બાદ કોઈક કારણસર આગ પ્રસરી હતી, પરંતુ જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, આગ લાગેલી છે અને અચાનક ભયાવહ બ્લાસ્ટ થાય છે। એટલે આ બ્લાસ્ટમાં એક જ પરિવારના 19 અને 22 વર્ષીય યુવકોના કરુણ મોત નીપજ્યા છે। ઘટના બની તે સાથે જ ખૂબ જ મોટો ફાયર બ્રિગેડનો કાફલો અહીંયા આવી ચૂક્યો હતો, પરંતુ ઘટના બાદના જે દ્રશ્યો છે તેના પરથી અંદાજ આવે છે કે કેટલી ભયાવહ આ ઘટના હશે, કારણ કે માતા પિતા પોતાના બંને પુત્રોને બચાવવાના ભરપૂર પ્રયત્ન કરતા હતા। આ ઘટનામાં માતાને પણ ઈજા પહોંચી છે, જેઓને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એટલે હાલ તો પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે શું ખરેખર કારણ હતું ગેસ લીક થયો તે બાદ જે બ્લાસ્ટ થયો ભયાવહ, એટલે હાલ વધુ તપાસ ચાલી રહી છે। अरे रात में क्या आग लग गई, उसमें भड़ाका हुआ और धमकी, उसमें फिर छोकरा बाहर निकला तब देखा सबने, इसकी वजह से वहाँ पर फिर बहुत भीड़ हो गई सारी। मैंने देखा कुछ भी नहीं, खाली धमकी आग लगी देखी तो मैं भी मजे खाना खा रहे थे तब मैंने देखा तो मैं भी बाहर आया। कितने लोग रह रहे थे यहाँ पर? इसमें 4 लोग रह रहे थे।